તો હવે આ સમસ્યા શું છે તે તો આપણે સમજી લીધું, પણ હવે એ જાણવાનો પણ પ્રયત્ન કરીએ કે આખરે આ પ્રકારની સમસ્યા શા માટે સર્જાય છે। સૌપ્રથમ એ જણાવી લો કે આખરે કરોડરજ્જુ અથવા ગાદી ખસવાના જે કારણો છે તેની પાછળ એવા કયા કારણો જવાબદાર છે જેને કારણે લોકો આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। તો આખરે ગાદી કેમ ખસે છે? તો કમરમાં અચાનક જ આંચકો આવી જાય તો આખરે આ સમસ્યા સર્જાઈ શકે છે। આ ઉપરાંત જો જોરથી કોઈ વસ્તુને ધક્કો મારવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ આ પ્રકારની સમસ્યાનો સામનો લોકોએ કરવો પડતો હોય છે। આવી તમામ પ્રકારની ગતિવિધિઓ ટાળવી જોઈએ। ભારે વસ્તુને ખસેડવા માટે વધુ પડતું જો જોર લગાવવામાં આવે તો પણ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે। આ ઉપરાંત અન્ય જે કારણો છે તેની પણ વાત કરી લઈએ। આંચકો મારીને ઘણીવાર ભારે વજન છે તે નીચેથી ઉચકાવવાનો પ્રયત્ન કરાતો હોય છે અને તેને કારણે પણ આ ગાદી ખસી જવાની સમસ્યાઓનો સામનો લોકોને કરવાનો વારો આવી જતો હોય છે। ઝડપથી દોડવાથી સમજ્યા વિના ભારે આસનો ઝડપી કરી લેવાની લાઈનમાં પણ ઘણીવાર આ ગાદી ખસવાના કિસ્સાઓ સામે આવ્યા છે। ગાડીમાં આપણે બેઠા હોય અને ટક્કર લાગી હોય તો તેને કારણે પણ ગાદી ખસવાના બનાવો ઘણીવાર સામે આવી ચૂક્યા છે અને આ પ્રકારની ગતિવિધિઓ નુકસાનકારક સાબિત થઈ શકે છે। વધુ પડતું જે લોકો ટ્રાવેલિંગ કરે છે તેમાં પણ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવે છે, એટલે ટ્રાવેલિંગ જે વધુ કરતા હોય તેમને પણ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। ખરાબ રસ્તા, જ્યાં ખરાબ રસ્તાને કારણે જ્યાં આંચકા આવતા હોય છે તેની સીધી અસર આ ગાદી પર પડતી હોય છે અને તેને કારણે પણ ગાદી ખસી જવાના અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે। તો આ તમામ એ પ્રકારની સમસ્યાઓ છે કે જેને કારણે આખરે કમરની ગાદી ખસી જવાના આવા કારણો સામે આવતા હોય છે। પણ તબીબો આ તમામ બાબતોને લઈને શું જણાવી રહ્યા છે તે પણ આપણે સંભળાવીએ। એ મોડ ઓફ ઇન્જરી છે કે કઈ રીતે થયું, તો એમાં હેવી વેટ લિફ્ટિંગ મને લાગે છે કે કેમ કે ઘણા બધા પેશન્ટ્સની હિસ્ટ્રી એવી હતી કે એ વખતે વજન ઉપાડી લીધું તો એના પછી વધતું ગયું, પેશન્ટે ફિઝિયોથેરાપી કરી, દવા લીધી, રેસ્ટ કર્યું, પહેલું ઓઇલ લગાવ્યું, ઓઇન્ટમેન્ટ લગાવ્યું, પણ ધીમે ધીમે એની તકલીફ વધતી ગઈ। અને બીજો કારણ ટ્રાવેલિંગ લાગે છે કે આપણા દેશમાં રોડ્સ એટલા સારા નથી તો લોકોને ટ્રાવેલિંગમાં જર્ક લાગે છે, ભલે મોટરસાઇકલ પર હોય કે બસમાં હોય, પણ એ બધા જર્ક્સના લીધે બી આ સ્પાઇનના પ્રોબ્લેમ વધ્યા છે। તો આખરે તબીબો પણ પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે, એટલે કે આ તમામ બાબતો એવી છે કે જેને ચોક્કસપણે ધ્યાનમાં રાખીને જો આપ સાવચેતી રાખો તો ચોક્કસપણે તેમાં ફાયદો થઈ શકે છે। પણ ગાદી ખસવાના કે પછી સ્થાન બદલાવાના જે કારણો છે તેમાં કઢંગી રીતે કોઈ એવા પોસ્ચરની અંદર જો આપ લાંબો સમય સુધી બેસી રહેતા હોય તો પણ આપની ગાદી પર તેની સીધી અસર પડી શકે છે અને તેને કારણે ગાદી ખસવાના બનાવ બનતા હોય છે। વારંવાર આગળની તરફ વળવું, જે આ પ્રકારની ગતિવિધિ દિવસમાં અનેકવાર કરતા હોય છે તેમને પણ આખરે ગાદી ખસવાની આવી સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવી જતો હોય છે। એટલે કે આ પ્રકારની વારંવારની જો આગળ વળીને ગતિવિધિઓ થતી હોય તો તેને ટાળવી જોઈએ। અયોગ્ય પોસ્ચરમાં કોઈ ભારે વજન ઉંચકવાનો જો આપણે પ્રયત્ન કર્યો હોય તો પણ ગાદી ખસી જતી હોય છે, એટલે કે ભારે વજન જ્યારે ખસી જતું ની ગતિવિધિઓ થતી હોય ત્યારે ભારે વજનથી ઉંચકવાથી બચવું જોઈએ। અસાધારણ રીતે કોઈ વળતું હોય, મરોડ લેતું હોય તો તેને કારણે પણ અચાનક જ ગાદી પર તેનો સીધો અસર દેખાતો હોય છે અને તેને કારણે તેને આવા દર્દનો સામનો કરવાનો વારો આવે છે। ઘણીવાર ઘણા લોકો ગોળાકાર ફરતા હોય છે અને કરોડ પર વળ તેને કારણે ચડી જતો હોય છે અને ત્યારબાદ ગાદી ખસવાની સમસ્યાઓનો સામનો તેમને કરવો પડતો હોય છે અને આ પ્રકારે પણ તેમને આ દુખાવાનો સામનો કરવો પડે છે। તો આવા કારણો છે કે કઢંગી સ્થિતિની અંદર બેસી જાઓ, ઘણીવાર આવી જ પરિસ્થિતિની અંદર લોકો લાંબી મુસાફરી પણ કરી લેતા હોય છે અને તેને કારણે આખરે તેમને દુખાવો મહેસૂસ થતો હોય છે। ઘર અને વ્યવસાયના કામકાજમાં ખાસ કરીને આગળ તરફ વધુ ઝૂકેલા રહેવું, આ પ્રકારે જ્યારે પોસ્ચર બનતું હોય છે તો પણ ગાદી પર તેની સીધી અસર વર્તાતી હોય છે, તો આ પ્રકારની પરિસ્થિતિને ટાળવી જોઈએ। વધતી જતી વય તે પણ એક સૌથી મોટું કારણ છે। ઉંમરની સાથોસાથ આખરે ગાદી ખસી જવાના બનાવો વધતા જાય છે, કારણ કે ઉંમરની સાથોસાથ શરીર નબળું પડે અને તેને કારણે પણ આખરે ગાદી ખસવાના બનાવો બનતા હોય છે। આ એવા કારણો છે કે જેને કારણે ગાદી ખસવાના કિસ્સાઓ નોંધાતા રહ્યા છે અને સ્થાન બદલાઈ જતું હોય છે અને તેને કારણે આખરે સીધો દુખાવો ગાદી પર મહેસૂસ થતો હોય છે। પરંતુ જે સ્લીપ ડિસ્ક છે તેનાથી બચવા માટે ચોક્કસપણે ઉપાયો અમે આપને બતાવી દઈએ। તો ચોક્કસપણે સૌથી પહેલો ઉપાય એ છે કે આપ આપનું પોસ્ચર સુધારો, એવા વ્યવસ્થિત પોસ્ચરની અંદર જ ઊભા રહો, ટ્રાવેલિંગ કરો કે જેથી આ પ્રકારની સમસ્યા આપને ન સહન કરવી પડે। જ્યારે પણ બેસો તો આખરે એક સીધા પોસ્ચરની અંદર બેસવું જોઈએ, સારી રીતે બેસવું જોઈએ, આરામદાયક રીતે બેસી શકાય તે પ્રકારે જ બેસવાની વ્યવસ્થાઓ હોવી જોઈએ કે જેથી આ પ્રકારની પરિસ્થિતિ તમે ટાળી શકો।
ઘણીવાર ચાલવાની કઠંગી હાલતને કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિ બનતી હોય છે કે ચાલવાની યોગ્ય રીતનું જ અનુસરણ કરશો તો ચોક્કસપણે આપને આ પ્રકારની સમસ્યાનો ક્યારેય સામનો નહીં કરવો પડે. જે લોકો ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને ગાડી ચલાવતા બોડી પોસ્ચર આડાવડું રાખતા હોય છે તો તેને કારણે પણ તેમને આવી ગાદી ખસવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. એટલે કે ગાડી જ્યારે પણ ચલાવો ત્યારે યોગ્ય પોસ્ચરમાં બેસીને જ ચલાવવી જોઈએ. તકલીફ ન હોય તેમણે ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આપનું યોગ્ય ડાયટ હશે તો ચોક્કસપણે આપનું શરીર મજબૂત રહેશે અને કોઈપણ પરિસ્થિતિની અંદર આપનું જો ડાયટ મજબૂત હોય તો તે ઘણું જ અસરકારક સાબિત થતું હોય છે. ખાસ કરીને વેજીટેબલ, એકાદ ફ્રૂટ દિવસમાં ચોક્કસપણે ખાવું જોઈએ. આ તમારા ડાયટનો એક ભાગ હોવો જોઈએ કે જેથી આપના શરીરને જરૂરી તમામ તત્વો, મિનરલ્સ આપને મળી રહે અને આપણા શરીરને આવી અનિચ્છનીય પરિસ્થિતિઓની અંદર પણ આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે. તો આ તમામ એવી બાબતો છે કે જેને આપણે ખાસ ફોલો કરવી જોઈએ. ખાસ કરીને ખાવાની અંદર જે પ્રોટીનયુક્ત ખોરાક છે તેનો સમાવેશ ચોક્કસપણે કરવો જોઈએ, કારણ કે શરીરને જે પ્રોટીનની જરૂરિયાત છે એ પ્રમાણે જો આપણું ડાયટ નહીં હોય તો આપણને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એટલે કે પ્રોટીનયુક્ત ખોરાક હોય તેનો આપના તમામ ડાયટની અંદર જરૂર તેને સમાવિષ્ટ કરી લો. હવે ફરી એકવાર તબીબોનો વ્યૂ પણ જાણી લઈએ કે આ તમામ બાબતોને લઈને તબીબો શું કહી રહ્યા છે. કોવિડે નર્વ્સ ઉપર એક્ટ કરતો એવો વાયરસ હતો. તમને યાદ હોય તો બધા લોકોને કે ઘણા બધા લોકોને લોસ ઓફ સ્મેલ થતું હતું. સ્મેલ્સ જે છે એ નર્વથી થાય છે, તો લોકોને સૂંઘવાની શક્તિ કોવિડ પછી અમુક દિવસ માટે જતી રહી હતી. તો કોવિડ વાયરસ નર્વ્સ પર એક્ટ કરતું હતું. અને યુરોપિયન જર્નલ્સની વાત કરીએ તો ઇટાલિયન જર્નલમાં બી એક લેખ છે કે કોવિડ પછી એમના પેશન્ટ્સમાં બી ત્યાં પણ જે સાયટિકાનું પેન છે એ વર્સન થઈ ગયું હતું. એટલે કોવિડ પછી મેં એકલા નહીં, ઘણા બધા લોકોએ આ વસ્તુ જોઈ છે અને પબ્લિશ કરી છે. તો તબીબો જે કહી રહ્યા છે તે ખાસ ધ્યાનથી આપ સાંભળજો અને ખાસ કરીને આ પ્રકારે સારવાર લેવી ખૂબ જ જરૂરી હોય છે. કોઈપણ રીતે જો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તો યોગ્ય સારવારથી આપ તેમાંથી રાહત મેળવી શકો છો. જેમ કે આપ સપાટ પથારીમાં ચત્તા સૂઈને સંપૂર્ણપણે આરામ કરશો તો મહત્તમ ફાયદો આવે તો પણ ચોક્કસપણે ફાયદો થતો હોય છે. આ પાનનો પ્રયોગ પણ આપ ચોક્કસપણે કરી શકો છો. નાગોળના પાનને પાણીમાં ધીમે તાપે ખાસ તેને ઉકાળવા જોઈએ અને ત્યારબાદ તેનો ઉપયોગમાં લેવો જોઈએ અને ઉકાળીને તેની જે વરાળ છે તેને કમરમાં તેનો શેક લેવો જોઈએ અને તેને કારણે આખરે જે સ્લીપ ડિસ્કમાં મહત્તમ ફાયદો થઈ શકે છે. અને પહેલાંના સમયમાં આ પ્રકારના પ્રયોગ કરીને જ આ પ્રકારની સ્લીપ ડિસ્કની પરિસ્થિતિની અંદર રાહત મેળવવામાં આવતી હતી અને આજે પણ આ પ્રયોગ એટલો જ કારગર સાબિત થતો હોય છે. તો સ્લીપ ડિસ્કની સારવાર અને ઇલાજ માટેના આ તમામ ઉપાયો બતાવી રહ્યા છે. જોકે ગરમ પાણીની કોથળી પણ કમર નીચે રાખીને આપ ચોક્કસપણે રાહત મેળવી શકો છો અને આ પ્રકારે ગરમ પાણીની કોથળીનો પ્રયોગ કરવાથી આપના સ્લીપ ડિસ્કના જે ભાગ છે તેને મહત્તમ ફાયદો થઈ શકે છે અને લાંબા ગાળે તેમાં ઘણી જ રાહત રહેતી હોય છે. એ સિવાય આજકાલ ઇલેક્ટ્રિક હોટબેગ પણ ઉપલબ્ધ હોય છે, તો આપ તેનો પણ ઉપયોગ કરી શકો છો અને આપ જ્યાં પણ તમારી સાથે બહાર પણ જાઓ તો પણ આ ઇલેક્ટ્રિક હોટબેગ સાથે રાખી શકો છો અને આપણે જ્યારે પણ આ તકલીફ થાય ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. ફિઝિયોથેરાપિસ્ટની જો વાત કરવામાં આવે તો તેની પાસે આપ જે શેક લેવા માટે જઈ શકતા હો છો અને તેના માટે એક ખાસ શેક છે જે આપણે જણાવી કે શોર્ટ વયા થેમિનનો શેક. આ પ્રકારના શેકથી પણ મહત્તમ ફાયદો થઈ શકતો હોય છે. તો આખરે જે લોકો આ પ્રકારે ઘરેલું ઉપચાર ન કરી શકે તે આ રીતે યોગ્ય સારવાર લઈને પણ સ્લીપ ડિસ્કનો ઇલાજ કરી શકતા હોય છે.